નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી। વાત કરતો રાધનપુર ધારાસભ્ય કાર્યાલય ખાતે ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાંતલપુર તાલુકાના પીપરાળા ગામના લોકો દ્વારા વારંવાર ચોરી થતી હોવાના કારણે આવેદન આપવામાં આવ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે વાડીમાંથી સોલારના મટીરીયલની ચોરી થતા સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ 2 વખત પોલીસ ફરિયાદ નોંધાવેલી। ફરિયાદ કરવા છતાં આરોપી ન પકડાતા પીપરાળા ગામના લોકો દ્વારા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીના કાર્યાલય ખાતે પહોંચીને ધારાસભ્યને આવેદનપત્ર આપી સોલારમાં થયેલી 2 ચોરીઓનો નિકાલ કરાવી તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેવી ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ધારાસભ્યએ સાંતલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસપીને ટેલિફોનિક જાણ કરી હતી અને તાત્કાલિક આરોપીને પકડીને કાર્યવાહી કરવા પોલીસને જણાવ્યું હતું। વારંવાર થતી ચોરીઓની ઘટના બંધ થાય તેવી ધારાસભ્ય સમક્ષ પીપરાળા ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। જેકે ન્યૂઝ સાથે મનુ ઠક્કર, રાધનપુર। ગામ પીપરાળા સાંતલપુર તાલુકાનું છેવાડામાં આવેલું ગામ છે। ત્યાં પટેલોએ સોલાર સિસ્ટમ લગાવેલી વાડીમાં અને એમના જે સોલારના કટઆઉટ હોય એ આ ચોર લોકો ચોરી કરી ગયા છે। લગભગ એ ચોરી થયાને 2 મહિના જેવો સમય થઈ ગયો પણ ચોરી પકડાણી નથી। સાંતલપુર તાલુકામાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવેલી છે। એટલે આ લોકો બધા ખેડૂતો મારી પાસે આવેલા અને મેં પણ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં વાત કરી છે, ઉપર ડીએસપી સાહેબથી વાત કરી છે કે ભાઈ આ લોકોને ન્યાય મળે અને ચોર જે છે એ પકડાય એવી મેં વાત કરી છે અને આ લોકોને ન્યાય મળે અને બીજી વાર ચોરીઓ ના થાય એ હું કડક પેટ્રોલિંગ કરી સૂચના આપે એવી વાત કરી છે। અસ્તુ। ગામ પીપરાળા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ, છેવાડાનું ગામ છે। વારંવાર ત્યાં બનાવ બનેલા છે ચોરીના દાખલા। ત્યાં વારંવાર અમે એફઆઈઆર પણ ફળાવેલ છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। અને હમણાં જે છેલ્લી ચોરી થઈ 21/3/2024ના એમાં કંટ્રોલ બોર્ડ સિસ્ટમ ત્યાં સોલાર સિસ્ટમ લગાડેલ હતી, ત્યાંથી આશરે 25,000નો અને બીજા ખેતરમાં 15,000 રૂપિયાની ચોરી કરેલ છે। હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। તેના માટે અમે ધારાસભ્ય શ્રી રાધનપુર લવિંગજી ઠાકોર સાહેબને રજૂઆત કરવા અમે આવેલ છે। શેમાં ચોરી શેમાં થઈ? ચોરી ખેતરમાંથી ચોરી થઈ છે, સોલાર સોલાર પ્લાન્ટ। શું નામ છે તમારું? મારું નામ દિનેશ દેવરાજ ગામી।